અંતઃકરણમાંથી અહંકાર કાઢવો પડે. કોઈ પણનું જોવાનું નહીં. મને ભગવાન શાંતિથી રોટી કપડા ને મકાન, આટલું જ જરૂરી. આજે આપણે જોવા જઈએ ને તો આપણે બુઢાપામાં વિચાર કરો, આપણે જરૂર હું ચાર વસ્તુની જરૂર. 2 ટાઈમ ભોજન, પછી કપડા. 2 જોડી કપડા હોય તો આખું વરસ નીકળી જાય કે ન નીકળી? આ તો ઠીક છે, હવે આપણે રંગીનમાં જતા રહ્યા છીએ, રોજ નવો કલર પહેરવામાં ને એમાં. નહીતર 2 જોડી કપડા, અંગ ઢાંકવા, રોટી કપડા મકાન, એટલે હુવા માટે ખાટ, અને દેહ હાંસવા માટે બાટલી. એટલે દારૂની નહીં, હા એ ધ્યાન રાખવાનું, દવાની. હા, દવાની બાટલી. અને આપણે એ બોલીએ છીએ ગુજરાતીઓ કેવા, હા દવા દારૂ કરાવી લો, એટલે દવા દારૂ કરાવી લો. એમાં દારૂ તો આવી જ જાય છે, દારૂ જેવી જ દવા છે. આ કેમિકલ છે, કારણ ઇંગ્લિશ દવા લઈએ ને એ કેમિકલ છે. હા, અને એ નશાબાદ છે. તમને દુખાવાની ગોળી લ્યો એટલે એની આદત પડી જાય, પછી માથું દુખતું હોય તો ગોળી ન લ્યો ત્યાં સુધી ઉતરે નહીં. તો નશો થયો કે ન થયો? જેમ ચા ન મળી હોય માથું સડે ને એવું જ છે. એટલે માણસ નહીં કહેતા ચા ગોતો, બહાર ગયા હોય તો ચા ગોતો. અહંકાર કાઢવો પડે. અને એટલે જ કીધું છે કે અંતઃકરણની એક વૃત્તિ છે, પોતે આત્મા તે વૃત્તિનો જ્ઞાતા છે. રાવણને એની પાસે જ્ઞાન હતું, 4 વેદ હતા, એનો અહંકાર હતો, તાકાતનો અહંકાર હતો, સત્તાનો અહંકાર હતો. અને રામને અહંકારનું જ્ઞાન હતું. હવે આમાં બેમાં ફરક છે. રાવણને જ્ઞાનનો અહંકાર હતો, રાવણને જ્ઞાનનો અહંકાર હતો, અને રામને અહંકારનું જ્ઞાન હતું. એટલે શું છે, રામને ખબર હતી કે હું અહંકાર કરીશ તો મારી પડતી નક્કી છે. રાવણને શું હતું? એની પાસે જ્ઞાન હતું ને એનો અહંકાર હતો. એટલે અહંકાર માણસે અંતઃકરણની એક વૃત્તિ, હું છું એ અહંકાર સુવાળો છે. હું છું એ અહંકાર સુવાળો છે. એ તો સવારે ઉઠીએ ને એટલે હાય હું જીવું છું, ત્યાં હું તો આવે. હું કાઢવો હોય તો શું કરવું પડે? નીકળે ખરો, અને નીકળે તો રામ બોલો ભાઈ રામ. તો હું કાઢવો એટલે શું? આ શાસ્ત્રો પહેલો પ્રશ્ન કરે છે કે હું કાઢવો એટલે શું? કાઢવો તો નીકળતો જ નથી, તો શું કરવાનું? તું લાય, હું વત્તા તું બરાબર અમે, એટલે હું નીકળી ગયો. એટલે અહીંયા ભગવદ્ ગીતા શું કહે છે? તું બીજાનું ધ્યાન રાખ. બીજાનું ધ્યાન રાખ એટલે હું ભૂલવો પડે, તું લાવવો પડે. હું અને તું ભેગા થયા એટલે અમે થયા, એટલે હું નીકળી ગયો. આને અહંકાર કાઢવાનો પહેલો રસ્તો, બીજો નહીં. બીજાનું જયારે ધ્યાન રાખશું ને ત્યારે ભગવાન કે હું રાજી થઈ. એટલે અહીં કીધું છે અહંકાર કાઢવો હોય તો તું લાવવો પડે, ને તું લાવવું તો તુને સ્વીકારવું પડે. હવે હામા વાળાને સ્વીકારો તો એનો આપણા જેવું હોતું નથી. એનો સ્વાદ જુદો, એનો કલર પસંદગી જુદી, એના વિચારો જુદા. તો એ હા વિચારો એક થાય તો મિત્રતા થાય, પણ મિત્રતા જુદી ને હક પણ જુદા. એ ધ્યાન રાખવાનું. આપણે ગામડામાં પેલા હતા તો એક જ જાતનું શાક થાય ને આખા ઘરના ખાતા. અટણ ઘરમાં 4 જણા હોય તો 4 નો સ્વાદ જુદો. હા, મને રીંગણા નથી ભાવતું, ઓલો મને ભેંડા નહીં ભાવતા, ઓલા કે મને દૂધી નહીં ભાવતી, હું કાંઈ બધા એટલું નોખું કરવું. ઓલું તો એક જ થાય, કઢી થઈ છે, ખાવી છે, અને કઢી પાછી બાજરાનો લોટ ની હોય. હા, અને તોય બબે તાહળીઓ પી જતા, એમાં મજા હતી. આજે જુદા જુદા સ્વાદ આવ્યા, એમાં બીમારીઓ આવી, પોષણ વિટામિનો ઘટ્યા. તો વૃત્તિઓ સુધારવી પડે. અને એટલે જ કીધું છે અહંકાર વૃત્તિનો જ્ઞાતા છે. પરંતુ ભૂલથી પોતાને તે વૃત્તિ સાથે ભેળવવાથી, અર્થાત તે વૃત્તિને જ પોતાનું સ્વરૂપ માની લેવાથી આ મનુષ્ય વિમૂઢાત્મા કહેવાય છે. આત્માથી વિમૂઢ એટલે મૂઢનો અર્થ થાય છે અજ્ઞાની. મૂઢનો બીજો અર્થ થાય મૂર્ખ, જડતા, મૂઢતા આપણે કહીએ છીએ ને. તો વિમૂઢાત્મા, આત્માને તું અજ્ઞાની બનાવીશો, મૂઢ બનાવીશો, મૂઢમતી.
આપણે એમ કહીએ છીએ. એટલે તો કે ભગવાનને ઠપકો તો આપ્યો જ છે, પણ સમજાય બીજા. આ ગીતા ગૌરી સિનેમા બંધ થયું ને ત્યારે છેલ્લા બેમાં પિક્ચર હતા ને એનું બોર્ડ એમનેમ હતું. એક વખત હું બસમાં જતો હતો તો મેં વાંચ્યું, તો એકમાં મરતે દમ તક ફિલ્મ હતું, બોર્ડ ન્યા હતું, મરતે દમ તક ફિલ્મ હતું. અને આની કોઈ ગૌરીમાં હતું, હમ નહીં સુધરેંગે. એટલે મેં લીટી લખી નાખી, મરતે દમ તક હમ નહીં સુધરેંગે. આપણે જીવનમાં એવું કર્યું છે કે મરી જાય પણ અમે મરશું ત્યાં સુધી સુધરવાના નથી. ખરેખર એ સિનેમા બંધ થઈ ગયું તો આપણું થાય કે ન થાય? એ સિનેમાના બે છેલ્લા પિક્ચરના નામ આ જ હતા. તો એને લોક લાગી શકે તો આપણા જીવનમાં લોક લાગે કે ન લાગે? સુધરવું તો પડે, ગમે એવો હોય ને. હાપ પણ દરમાં જાય તો સીધો થાય. એટલે પેલું યાદ રાખવાનું કે એક તારે સુધરા વિના તો ચાલશે નહીં. અને એટલે જ કીધું છે વિમૂઢાત્મા કહેવાય છે. જેવી રીતે શરીર ઇદમ, હા શરીર ઇદમ આ છે, તેવી જ રીતે અહંકાર પણ ઇદમ આ છે. હા અહંકાર એ જ છે. આમાં અહંકાર આવ્યો ને એટલે ખરેખર આ ખોખાની કિંમત રહેતી નથી. પછી ગરજ હોય એને સલામ મારે, ગરજ વિનાનો એના સામે ના જો. જેને ગરજ છે ને આ તમે મળે ભલામણા, કારણ કે એને પૈસા જોતા હોય એટલે કીધું છે નમન નમન મેં ફેર હે